હવે તમને કહું, કાલ માં મમ્મી ત્યાં જાઉં સવારે, મૂકી જાજો ને. ત્યાં ક્યાં એસી છે અને ગરમી થાય? ત્યાં ભલે પંખોય ન હોય, પણ મારા જીવના ટાઢક તો ત્યાં જઈને જ મળશે. તો મૂકી જજો. તમને કહું, આ વખતે મારા બર્થડે માં શું ગિફ્ટ આપશો? એટલે તો મોબાઈલ લઈ દો નવો સારો. ના ના, મોબાઈલ તો છે. તો કોનાની વીટી લઈ દો. ઈ પડી છે. તો ગાડી લઈ દો. એ તો મને આવડતી નથી. એવું આપો કે તમને કોઈ દિવસ આપ્યું જ ન હોય. છોટા છોટા દઈ દો. સિમી આમ થાય ને મારી પાસે બધી વસ્તુ છે, બે વસ્તુ નથી. કઈ બે વસ્તુ? પેલું તો રૂપિયાનો ઘમંડ નહીં, અને બીજા રૂપિયા જ નથી તમારા. ઉતાવળ રાખો ને, પિક્ચર જોવા જાવ. શાંતિ રાખ ને. ઉતાવળમાં તારી જેવી ફટકાઈ ગઈ છે. ગજબ બેઇજ્જતી હે. તો માર ન થાવ, જાવ તમારી યારે. જાવ તમે એકલા. તો ન આવે કાંઈ નહીં, હું એકલો હોયો જઈશ. તમને કહો, આ જમામ શું બન? અને જે તારું મન હોય બનાવી નાખ. તો રોજ હું ખરાબ બનાવું છું? બસ હવા નીકળ ગઈ. તમે કહેતો હું કઈ ખરાબ બનાવું છું? ફસ ગયા છીએ. અરે ના રે ના, કાલ તે પાલક પનીર બનાવ્યું, મસ્ત જ બનાવ્યું હતું. બહાર હોય એવું જ બન્યું હતું. કાઢ્યું? પપ્પા એ તો બહારથી જ મંગાવ્યું હતું. હા, એ પનીર સારું હતું, પણ દાલ મખની નહોતી સારી. કા પપ્પા એ દાળ તો છે ને મમ્માએ બનાવી. નો 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 નો. શું કરે? કઈ નઈ, આપણે કાલ ગોળણી જમાડવીશ ને, તો આ બધું દેવાનું પેક કરું છું. એ તો બધું ઠીક છે, પણ મારા ભાઈ ને છોકરી જોવા જવાની હતી, તમે ના કેમ પાડો છો? એમાં કઈ મેં ના નથી પડી, કે તારા ભાઈએ ના પાડી? કે તમે રહેવા જોઈએ કે ભાઈ તમારી પસંદમાં કે નથી કઈ હારા વાટી કે મારી બેન ને જ લઈ જાય કે એની પસંદ છે એક નંબર એટલે. અબે સાલે. નો 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 નો. ભાઈઓ તમારી તો અડધી જિંદગી વહી ગઈ નહીં, પણ જિંદગીમાં કોઈ દી સફળ જ ન થયા. ગજબ બેઇજ્જતી હે. તો ઓલી કેવા સાંભળી છે, કઈ? દરેક સફળ પુરુષ પાછળ એક સ્ત્રીનો હાથ હોય. બસ હવા નીકળ ગઈ. એ સ્ત્રી જ નથી મળી હજી. ચિંતા કરમાં, હજી અડધી બાકી છે. મળી જાય મને. શું મળી જાહે? સફળતા. તો ભલે. લેકિન એક સેકન્ડ. શું વિચાર કરો છો ક્યારનો? હું વિચારું છું કે તારી માટે સોનાનો ચેન લઈ આવું. અબે મજા આયેગા ના ભીડો. લે, એમાં વિચાર શું કરો છો? હાલો હાલો આપણે લઈ આવીએ, હાલો. પણ વિચાર ઈ આવે છે, પૈસા ક્યાંથી આવશે? તમારે મારા ભાઈ લગ્નમાં પીન ખેલ કરવાની શું જરૂર હતી? મારી આબરૂની તો પથારી ફેરવી દીધી મારા પિયરમાં. તારા ભાઈએ જ બોટલનું સેટિંગ કરી દીધું હતું. અને તારા પપ્પા તો હમ દઈ દઈને પાતા હતા. લ્યો જમાઈ લ્યો. ત્યારે તમારી આબરૂ ક્યાં ગઈ હતી? હે, તમને કહો, આય ખાલી થઈ ગયું, સાય ખાલી થઈ ગયું, બધું ખાલી થઈ ગયું. મેકઅપ નો સામાન 2000 આપો ને, લઈ આવું. હું પણ 2000 આપો ને મેકઅપ નો સામાન લાવવાનો? આ કાંઈ છે નહીં હો. લગ્ન પહેલા તો બહુ કહેતા હતા, હાથ પેઢીને થઈ રહે એટલું છે. કાંઈ ગયું બધું? હવે એ તો આપણી 8મી કે 9મી પેઢી છે, એટલે પછી ખાલી થઈ ગયું. શાબાશ બેટા. હું એવું વિચારું છું કે હરિદ્વાર જઈ આવું. કેમ અચાનક હરિદ્વાર જવાનો વિચાર હતો? કાંઈ નહીં યાર, મને એવું લાગે કે મારા પાપ વધી ગયા છે. હું પાપ ધોઈ આવું હરિદ્વાર જઈને. લ્યો, એટલી વાતમાં હું હરિદ્વાર જવાનું? તમારા પાપ મને કહી દો, તમને ને તમારા પાપ ને બેન ધોઈ નાખી. નો 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 નો. લે આવી ગઈ તું? હા, કેમ શું થયું? રૂકો જરા. કાંઈ નહીં, તું નહોતી ને તો ઘર કઈડવા દોડતું તું. શાબાશ બેટા. ઓહો, હવે તો આવી ગઈ. ખતમ. હા, હવે તું કઈડવા દોડીશ. સારું, તો હું જાઉં છું, હવે મને બતાવતા જ નહીં. હા બોલો ને. તું કહેતી તું બહુ ભણેલી ગણેલી છો. હા તો એક સવાલનો જવાબ આપ. બોલો. આજે આપણે પિક્ચર જોતા હોય ત્યારે માણસ ગુજરી જાય, એના નાકમાં રૂ નાખે. એ શું કામ નાખે? શ્વાસ લઈને પાછો જીવતો ન થઈ જાય એટલે નાખેલું. એમ? હજી એક સવાલનો જવાબ દેતો. આ ડોક્ટર છે એ ઓપરેશન કરે એ પેલા માણસને બેભાન શું કામ કરે? ઈ દર્દી પાછો બેભાન ન કરે તો ઓપરેશન ન શીખી જાય. બેભાન. નો 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 નો.